હાલો હલો, ચંદુભાઈ, અમીર બારાડી બોલું, દેવભૂમિ દ્વારકાથી. કોણ બોલે? અમીર બારાડી બોલું. હા, કેમ ભાઈ ફોન કર્યો? કઈ નહીં, તારીખ હતી, તમે કેસ કર્યો તો. હા, તો અહીંયા આવ્યો ને ખંભાળીએ તો તમારી યાદ આવી ગઈ, પણ મેં કીધું ખોટા સાચા કેસ તમે બહુ બધા કરી દીધા એમ. ઈ પોલીસને પૂછો ને. એમ નહીં, હા, તમે આ બધું યોગ્ય છે? એક આપણે બે દેશભક્ત કહેવાય, સમાજ સેવી કહેવાય, બરાબર? તમે એક અન્યાય સામે લડો છો, હું પણ અન્યાય સામે લડું છું. ક્યારથી લડવા માંડ્યા તમે અન્યાય સામે? હાજી, ક્યારથી તમે અન્યાય સામે લડવાનું ચાલુ કર્યું? હું બેનો દીકરીઓ માટે નથી લડતો. તો પેલા ધમકીઓ ને બધાને બહુ દેતા હતા. બેનું દીકરીઓ બધેની હોય ન હોય? વાત સાચી મને છે મા તો- બેન ની ગારું દેતા હતા ત્યારે તમને ખબર નહોતી કે આ મારી બેનું દીકરીઓ છે, તમારી છે? ના, એ તો તમે આપેલી છે ગાળો. તો મેં કેદી આપી? એક એવો રેકોર્ડ દેખાડો કે મેં તમને સામે ગાળ આપી હોય. હું શું તમે કહું, કોના આમાં શું- કહેવાથી, મારી વાત સાંભળો, તમે કોના કહેવાથી કરતા હતા? એ તમારું હાથ જાળવા પછી આવ્યા ન આવ્યા ને? ક્યાં નથી આવ્યો? તમને જયારે તકલીફ પડી, તમારી હા. માથે ગુના દાખલ થયા, જામનગર પાછો ગુનો દાખલ થયો ને જામનગરમાં તમારી માથે શું થયું, હું ત્યારે જેલમાં હતો, મને બધા સમાચાર થયા હતા. અરે, સમજ્યા? તકલીફની વાત નથી. હા. હું એમ કહું, હું અત્યારે કોઈ પાર્ટી હારે નથી, તમે સમજો. હા, હું આ બધે સાઈડમાં થઈ જાઉં, મને તમે આ કેસ તમારે ખેંચી લ્યો એમ. કેમ ભાઈ? તો મોરે મારી દે. કેમ? તો એમ કહો, આમાં ના વરે કાગળિયામાં, તો મોરે મારી દેવાય એમ કહું. પણ કાગળિયામાં જ વરે ને, સરકાર છે, કાયદો વ્યવસ્થા છે. એમ નહીં, હા. તો પછી મોરો જીકી દેવાય. કાં આ પાર કાં ઉપર, આપણે બેન કોઈ પાછળ રડે એવું હે નહીં. કેમ? મારી પાછળ કોણ તો રડે? મારી પાછળ તો ઘણા છે રડવા વાળા, તમારી પાછળ નથી? આપણે બે જઈએ કોઈ આપણે પાછળ રડે એવા નથી, સમજી લે. ના ના, મારી પાછળ છે, તમારી પાછળ હોય ન હોય મને એ ખબર ના હોય. મારી પાછળ છે, મને એ ખબર છે. તારે કેટલા લેવા કેસ ખેંચવાના? કાંઈ નથી લેવા મારે, કેસ ખેંચવો નથી. હું પૈસા માટે કોઈ દી કેસ કરતો નથી, પૈસા માટે હું કામ કરતો નથી. એ કામ તમારું છે. ના, તું પૈસા ખપે, મને આ તારીખો ભરવી ગમતી નથી. પૈસા ખપે, પૈસા બોલ તારા. ના 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 ના, હું પૈસા માટે નથી કરતો આ. સમજે? તો પણ આપણે તમે બે- મારી સામે, મેં તમને કોઈ દી કીધું તો તમે શું કમીને મારી સામે આવ્યા હતા? તમે ધમકીઓ દેતા હતા ને માણસો મોકલતા હતા ને. હવે અમે એ જે કર્યું અમે દેશ માટે કરતા હતા. તો તમે એક બાજુ એમ કહો છો કે તમે દેશ માટે લડો ને હું દેશ માટે લડું, તો પછી તમે મારી સામે લડવા શું કમીને આવ્યા એમ? એ કંઈક મારી ગલતફહેમી થઈ ગઈ હશે, તો હવે આપણે આગળ શું કરવાનું છે ભવિષ્યમાં એમ? એ તો હવે કોર્ટમાં છે, કોર્ટ જે નિર્ણય કરે ઈ. કોર્ટ ભાઈ, કોર્ટમાં પછી આ તમે કોર્ટમાં તો નિર્ણય આવતો જ નથી 6 મહિને 8 મહિને. હા, બરોબર, એ પછી એનો નિર્ણય ન આવે. આપણે એમ કહો આ તમે